મિત્રો સ્વાગત છે અમારી YouTube ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી। મિત્રો આજે આપણે આવ્યા છીએ ગુજરાતના પાટણ નગરમાં અને પાટણ નગરમાં આજે આપણે મિત્રો સહસ્ત્રલિંગ તળાવ જોવા જઈ રહ્યા છીએ। તો સહસ્ત્રલિંગ તળાવ શું છે અને તેનો શું ઇતિહાસ છે, તેનું બાંધકામ કેવું છે એ આપણે વિગતે જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો આ પ્રકારે સહસ્ત્રલિંગ જવા માટેનો દરવાજો છે મિત્રો, અને આ દરવાજાથી જ સહસ્ત્રલિંગ તળાવ જોવા માટે અહીંયાથી દાખલ થવું પડે છે। હું અહીંયા રસ્તાની સાથે જ બોર્ડ પર લગાવેલું છે, તો અહીંયાથી સીધા રસ્તે ચાલો એટલે સહસ્ત્રલિંગ તળાવ આપણે પહોંચી જઈએ। તો ચાલો મિત્રો જોઈએ સહસ્ત્રલિંગ તળાવ। તો મિત્રો સહસ્ત્રલિંગ તળાવમાં આવતાની સાથે જ આ પ્રકારે અહીંયા અંગ્રેજીમાં લખાણ જોવા મળે છે। જુઓ મિત્રો, આ પ્રકારે જોવા મળે છે સહસ્ત્રલિંગ ટેન્ક પાટણ। ધ ગ્રેટ જયસિંહ સિદ્ધરાજા આર એસ્ક્રાઇબ્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ વેરિયસ આર્ટિફિશિયલ લેક્સ ઇન ગુજરાત। One of the largest and the greatest in size is the Sahasraling tank. It must have been a reservoir of immense size and derived. તો મિત્રો આ પ્રકારે અહીંયા એક બોર્ડ તમને જોવા મળે છે। તો મિત્રો જુઓ, આ પ્રકારે સહસ્ત્રલિંગ તળાવમાં પ્રથમ પડાવમાં ઉતરવા માટે પગથિયાની સગવડ કરેલી છે। આ સુંદર મજાનું સહસ્ત્રલિંગ તળાવ મિત્રો, આમ તો સહસ્ત્ર એટલે 1000 એવો અર્થ થાય છે, અને એવું પણ કહેવાય છે કે આ તળાવની આજુબાજુ 1000 શિવલિંગ હતા, એના કારણે એને સહસ્ત્રલિંગ તળાવ કહેવામાં આવે છે। મિત્રો આ ખૂબ સુંદર અને સોલંકી કાળ દરમિયાન બનાવાયેલું આ સુંદર મજાનું એક સહસ્ત્રલિંગ તળાવ મિત્રો, સોલંકી ડિનેસ્ટી જે હતી એની સાથે સુલગ્ન આ સરસ મજાનું સહસ્ત્રલિંગ તળાવ આપ નિહાળી રહ્યા છો। તો મિત્રો 3 પડાવમાં વહેંચાયેલું આ સહસ્ત્રલિંગ તળાવ અમે તમને પૂર્ણતાથી બતાવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો। જોઈ શકો છો મિત્રો, આ સરસ મજાનું સહસ્ત્રલિંગ તળાવ જે સોલંકી કાળની યાદ અપાવે છે। મિત્રો આ છે સોલંકી કાળનું એક સરસ મજાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જે સોલંકી હિસ્ટ્રીની અંદર ખૂબ મહત્વ ધરાવે છે, જે પાટણ ખાતે આવેલું છે। મિત્રો આગળ પણ બીજો ભાગ છે સહસ્ત્રલિંગ તળાવમાં, અને મુખ્ય તળાવ રાઉન્ડ આકારે આગળ આપણે જોઈશું। તો મિત્રો આ પણ એક ભાગ છે સહસ્ત્રલિંગ તળાવનો। તો મિત્રો જુઓ, હવે પ્રથમ પડાવ બાદ બીજો પડાવ આપણે જોવા જઈ રહ્યા છીએ। એમાં તમે જુઓ મિત્રો, સામે સીડીઓ દેખાય છે, તે સીડીઓ દ્વારા જ ઉપર ચડી અને બીજો પડાવ પાર કરવાનો છે। તો અમે તમને બતાવીએ કે બીજો પડાવ કેવો છે। તો મિત્રો અમે તમને બતાવીએ કે અહીંયા જુઓ તમે, પાણીની વ્યવસ્થા કેવા પ્રકારની કરેલી હતી જે તે વખતે। અહીંયા પાણીની ટાંકી અને એક બોગદા હોય એ પ્રકારે અહીંયા બાંધકામ જોવા મળે છે, પથ્થરોથી બનાવેલું। મિત્રો જુઓ કેટલું સુંદર સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ છે। આ સહસ્ત્રલિંગ તળાવ મિત્રો જોવા મળે છે, તમે જોઈ શકો છો, પથ્થરોથી સુસજ્જ આ તળાવ ખૂબ સુંદર મિત્રો રાઉન્ડ આકારે બનાવવામાં આવ્યું છે। તમે જુઓ મિત્રો, પાટણની ગરિમા કહી શકાય, ગુજરાતની ગરિમા કહી શકાય એવું આ સહસ્ત્રલિંગ તળાવ આપ નિહાળી રહ્યા છો। તો આ છે મિત્રો સહસ્ત્રલિંગ તળાવ જે પાટણ ખાતે આવેલું છે, અને જે સોલંકી કાળ દરમિયાન બનાવવામાં આવ્યું છે। આ સોલંકી કાળનો એક ઉજળો ઇતિહાસ આપણને બતાવે છે। જુઓ મિત્રો કેટલું સરસ મજાનું પથ્થરોથી અને ઉપરની બાજુ ઈંટોથી બનાવેલું આ સુસજ્જ એક આયોજન તમે અહીંયા જોઈ શકો છો। ખૂબ સરસ અહીંયા આયોજન જોવા મળે છે। ઉપર અત્યારે થોડું સમારકામ કદાચ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે, પરંતુ આ પથ્થરોથી તમે જુઓ મિત્રો, પ્રાચીન પથ્થરોથી બનાવેલું આ રાઉન્ડ આકારે જેમ કુંડ રાજાઓ બનાવતા એ પ્રકારે તળાવનો એક શેપ છે। જુઓ મિત્રો, ખૂબ સુંદર અને આહલાદક આ સહસ્ત્રલિંગ તળાવનો નમૂનો 2 ભાગમાં વહેંચાયેલું છે। પાણીની સરસ મજાની આયોજનની વ્યવસ્થા પણ અહીંયા જોવા મળે છે। મિત્રો ખૂબ સુંદર આ પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, અને એની સામેની બાજુએ
એની સામેની બાજુએ તમે જોઈ શકો છો મિત્રો પાણીની ખૂબ સરસ વ્યવસ્થા કરેલી પણ જોવા મળે છે। તો મિત્રો આ હતું સહસ્ત્રલિંગ તળાવ, અને સહસ્ત્રલિંગ તળાવ એ સોલંકી કાળમાં બનાવેલું તળાવ છે મિત્રો। ખૂબ ઐતિહાસિક અને એમ કહેવાય કે મહત્વ ધરાવતું આ તળાવ છે મિત્રો। આ તળાવ સાથે સિદ્ધરાજ જયસિંહનો પણ ઇતિહાસ જોડાયેલો છે। એમાં ઇતિહાસ જોવા જઈએ તો મિત્રો સિદ્ધરાજ જયસિંહ જ્યારે આ સહસ્ત્રલિંગ તળાવ ખોદાવવા માટે ઈચ્છતા હતા, એમને હજારોની સંખ્યામાં ઓડ જાતિના લોકો અહીંયા ભેગા કર્યા, મજૂર તરીકે લોકો આવ્યા, અને એમાં એક જસમા ઓડન નામની સ્ત્રી પણ અહીંયા આવી હતી, અને એ સ્ત્રીને જોઈ સિદ્ધરાજ જયસિંહ એની સાથે મોહિત થાય છે અને એને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે। ત્યારે જસમા ઓડન એ પરણિત નારી હોય છે, એ સિદ્ધરાજ જયસિંહને શ્રાપ આપે છે કે તારા આ સહસ્ત્રલિંગ તળાવમાં ક્યારેય જીવિત પાણી નહીં રહે। તો મિત્રો આવી પણ એક વાત સિદ્ધરાજ જયસિંહ સાથે આ તળાવ સાથે જોડાયેલી છે। તો મિત્રો આ હતું પાટણમાં આવેલું સહસ્ત્રલિંગ તળાવ, અને અમે તમને 2 ભાગમાં પણ બતાવ્યું। ખૂબ સુંદર અને ઐતિહાસિક આ તળાવ છે, એનું ખૂબ મહત્વ મિત્રો જોવા મળે છે। તો મિત્રો અમારો આ ઐતિહાસિક વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે। અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે અમારા નવા ઐતિહાસિક વિડીયોના નોટિફિકેશન્સ તમારા સુધી પહોંચી શકે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।